સમાચાર રાજકોટથી આવકવેરા વિભાગની બિલ્ડર લોબી પર કાર્યવાહી 30 સ્થળે આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી યથાવત। પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારોનો ખુલાસો થયો છે। રોકડ અને સોનાના દાગીના પણ મળી આવ્યા છે। કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ્સના 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। ઊંચી ઇમારત અને રોકડ વહીવટ પર આઈટીની નજર બાદ દરોડા સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, આવકવેરા વિભાગની બિલ્ડર લોબી પર કાર્યવાહી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। મોહિત, ગઈકાલથી સમાચાર છે કે આઈટી છે એ રાજકોટમાં જે મોટા બિલ્ડરો છે તેમની પર તબાઈ બોલાવી રહ્યા છે, તપાસ કરી રહ્યા છે। શું બહાર આવ્યું છે તપાસમાં? જિજ્ઞાસા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગઈકાલથી લાડાણી ગ્રુપ અને જે ઓર્બિટ ગ્રુપ છે તેના 30 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલ સવારથી ચાલી રહેલા કામગીરીમાં અત્યાર સુધીમાં જે માહિતી સામે આવી છે તેમાં કરોડો રૂપિયાના વ્યવહારો છે તે મળી આવ્યા છે। જે 30 સ્થળોમાં કાર્યવાહી કરી છે તેમાં ઓર્બિટ ગ્રુપ અને લાડાણી ગ્રુપ સાથે જોડાયેલા કેટલીક જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, તેમની ઓફિસ છે, તેમના રહેણાંક મકાન છે, ત્યાં દરોડો કરતા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના છે તે પણ મળી આવ્યા છે। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક સાથે સાથે લેપટોપમાં કેટલાક વ્યવહારો છે તે મળી આવ્યા છે, જેને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યા છે। આ કાર્યવાહી છે તે હજુ શુક્રવાર સુધી ચાલે તેવી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓર્બિટ ગ્રુપ અને લાડાણી ગ્રુપ સાથે જોડાયેલા કેટલાક સોનાના વેપારીઓ છે, સાથે સાથે સીએ છે, ઇન્વેસ્ટરો છે, તેને ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગની તપાસનો તાર જોડાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલથી જે શરૂ થયેલી જે કાર્યવાહી છે તેમાં જે આ બંને બિલ્ડર લોબી છે તેને ફાઇનાન્સ પૂરું પાડતા ફાઇનાન્સરોની જે પણ તપાસ ચાલી રહી છે, સાથે સાથે તેમના જે એકાઉન્ટન્ટ છે તેની ત્યાં પણ તપાસ હાથ ધરી છે। જે વર્ષ દરમિયાનની આ બીજી મોટી કાર્યવાહી છે। અગાઉ જે મોટા ગજાના જ્વેલર્સને ત્યાં આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, એટલે કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહાર મળે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો બે ગ્રુપ, એક ઓર્બિટ અને લાડાણી ગ્રુપના જે 30 જેટલા સ્થળો છે ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। અનેક વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવી છે, ખાસ કરીને કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ અને દસ્તાવેજો છે એ હાલ તો કબજે કરી લેવામાં આવ્યા છે।